નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મહુવા નેશનલ હાઇવે પર કરવામાં આવેલી કાર્યવાહીમાં ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા છે. દૂધના ખાલી ટેન્કરમાં બનાવેલા અત્યંત આધુનિક ગુપ્તખાનામાંથી પોલીસે વિદેશી દારૂનો આખો જથ્થો ખાલી કરાવ્યો છે, જેની બજાર કિંમત લાખોમાં આંકવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યો છે કે દારૂનો આ મસમોટો જથ્થો છેક પંજાબથી લોડ કરવામાં આવ્યો હતો. આ માલ મોકલનાર તરીકે પંજાબના ભારત દેવાસીનું નામ ખુલ્યું છે. બુટલેગરોએ પંજાબથી ગુજરાત સુધી દારૂ પહોંચાડવા માટે પોલીસને છેતરવા મિલ્ક ટેન્કરનો કિમિયો અજમાવ્યો હતો, પરંતુ એસએમસીની બાજ નજરથી બચી શક્યા નહીં. આ ટેન્કર ચલાવતા અને દારૂની હેરાફેરી કરતા આરોપી હનુમાનરાવ માંગીલાલ વિશ્નોઈ રહે રાજસ્થાનને પોલીસે ઘટના સ્થળેથી દબોચી લીધો છે. આરોપીની પૂછપરછમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મોટા માથાઓના નામ ખુલે તેવી શક્યતા છે. દૂધના ટેન્કરમાંથી 78,16,414 બોટલો ઝડપાઈ, કુલ 1.03 કરોડનો મુદ્દામાલ જપ્ત. બ્યુરો રિપોર્ટ, ફારૂક બિલખિયા, અમરેલી, SS2 ન્યૂઝ.